આજથી ફૂટબોલનો મહાકુંભ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં 8થી 39 દિવસ ચાલશે ફીફા વર્લ્ડ. ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે ઓપનિંગ સેરેમની. પ્રથમ મેચ રાત્રે 12:30 વાગ્યે દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો વચ્ચે રમાશે. 19મી જુલાઈએ ન્યૂ જર્સીમાં રમાશે ફાઇનલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી. દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ. 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી. ગુજરાત અને રાજસ્થાનને છોડીને આગામી 4 દિવસમાં સમગ્ર દેશમાં પહોંચશે ચોમાસું. અત્યાર સુધી 25% ઓછો વરસાદ. હાલ ચોમાસું મહારાષ્ટ્ર, ચેન્નઈ અને બંગાળના સિલિગુડીમાં અટવાયો. હૈદરાબાદમાં ભારે વરસાદની સ્થિતિને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. રસ્તા ઉપર પાર્ક કરેલી કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ. સોસાયટીઓના મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને થયું વ્યાપક નુકસાન. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે વરસાદ સાથે પડ્યા કરા. સફરજન સહિત ખેતી પાકોને થયું મોટું નુકસાન. તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થતા ધરતીપુત્રોને પડ્યો મોટો આર્થિક ફટકો. પ્રવાસીઓની મુશ્કેલીમાં પણ થયો વધારો. ધોધમાર વરસાદ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં. કુપવાડામાં કરા સાથે વરસ્યો વરસાદ. ખેડૂતોની વધી મુશ્કેલી. કરા પડતા ખેતીને નુકસાનની સંભાવના. અછત વચ્ચે કેન્સરની 4 દવાના ભાવ વધારવાની મંજૂરી. પ્લેટિનનો ભાવ પ્રતિ ગ્રામ 2000થી વધી 5000 રૂપિયા થયો. સરકારે પસંદગીની કેટલીક દવાના ભાવ વધારવાની આપી મંજૂરી. કેનેડામાં ઝડપાયો ફેક પાયલટ. 17 વર્ષ સુધી ઉડાડ્યું હતું પ્લેન. વોલ પાસે માત્ર કમર્શિયલ પાયલટનું હતું લાયસન્સ. ખોટા દસ્તાવેજોના આધારે પેસેન્જર વિમાન ઉડાવવાનું લીધું હતું લાયસન્સ. કુલ 10,000 કલાકથી વધુ સમય વિમાન ઉડાડવાનો અનુભવ. બોઇંગ 767 જેવા મહાકાય પ્લેન ઉડાવ્યાનો ખુલાસો. ટીએમસીના બળવાખોરોની યાદી આવી સામે. યાદીમાં ટીએમસીના 28માંથી 19 સાંસદોના નામ. લોકસભાના અધ્યક્ષને સોંપવામાં આવ્યું લિસ્ટ. ચિઠ્ઠીમાં શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાણ અને સયાની ઘોષના પણ હસ્તાક્ષર. કોંગ્રેસમાં ટીએમસીના વિલયની અટકળો તેજ. રાહુલ ગાંધી સાથે અભિષેક બેનર્જીએ કરી મુલાકાત. આ પહેલા સોનિયા ગાંધીને મળ્યા હતા મમતા બેનર્જી. તમામની વચ્ચે મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો. સાંસદ સુષ્મિતા દેવે છોડી પાર્ટી. રાજીનામા બાદ આસામના સીએમ હિમંતાને મળ્યા. એનડીએની મળેલી બેઠકમાં પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળની પ્રશંસા. પીએમ મોદીએ દોહરાવ્યો વિકસિત ભારતનો સંકલ્પ. કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક દેશની હિન્દુ વસ્તી પર લગાવ્યો હોવાનો મોદીએ લગાવ્યો આરોપ. ભરૂચની ઐતિહાસિક જુમા મસ્જિદના 700 વર્ષ જૂના ભોયરામાંથી મહાવીર સ્વામીની પ્રતિમા મળી આવતા સમગ્ર પંથકમાં ગરમાવો. 15મી જૂને હજારોની સંખ્યામાં જૈન ભાવિકો, હિન્દુ સંગઠનો અને સંતો મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડશે ભરૂચ. સ્વામીએ કહ્યું, કૂવાની તપાસ કરો, વધુ પુરાવા મળશે. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની ખરીદીમાં મર્યાદામાં સરકારે કર્યો વધારો. ખેડૂત આગેવાનોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય. 175 મણ બાજરી, 125 મણ મકાઈ અને 85 મણ જુવારની ખેડૂતો પાસે કરાશે ખરીદી. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા તત્વોને રાજ્યના કૃષિ મંત્રીની સ્પષ્ટ ચેતવણી. બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારને ધકેલાશે જેલના સળિયા પાછળ. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા વિક્રેતા કે સંસ્થાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી. સંગ્રહખોરો અને ડુપ્લિકેટ માલ વેચનારાઓ સામે રાજ્ય સરકારે અપનાવી ઝીરો ટોલરન્સ નીતિ. માત્ર 3 મહિનામાં જ કૃષિ વિભાગે સસ્પેન્ડ કર્યા 54 લાયસન્સ. 2 એકમ સામે દાખલ કરાઈ પોલીસ ફરિયાદ. ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 22 એકમની હાથ ધરાઈ તપાસ. હવે અમદાવાદમાં એરપોર્ટથી કોટેશ્વર સુધી દોડશે મેટ્રો રેલ. મેટ્રોના ફેઝ 2A પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી. આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદારનગર અને એરપોર્ટ એમ 5 સ્ટેશન કરાશે તૈયાર. સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ડ્રેનેજની રોજ આવે છે 883 ફરિયાદ. 1 વર્ષમાં નોંધાય 3,22,000થી વધુ ફરિયાદો. પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોય તેવા તમામ કિસ્સામાં ડ્રેનેજ લાઇનમાં ખામી જવાબદાર.
અમદાવાદની ખાનગી સોસાયટીઓ પાસેથી વ્યાજબી ફી લઈને ગટર સફાઈ કરી આપવા મહાનગરપાલિકા કમિશનરની સૂચના. પાણી અને ગટરની લાઈનો પર ગેરકાયદે બાંધકામો તોડી પાડવા પણ અધિકારીઓને અપાયા આદેશ. અમદાવાદમાં સરકારી ખર્ચે લગાવેલા મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ, જ્યારે લોક ભાગીદારીથી લગાવેલા 25,000 કેમેરા ચાલુ. રોડ અને બ્રિજનું કામ ચાલતું હોવાથી 2 થી 3 વર્ષથી 30% કેમેરા બંધ હોવાનું પોલીસ અને મહાનગરપાલિકાનું રટણ. વડોદરાના પૂર્વ વિસ્તારમાં સર્જાઈ પાણીની ગંભીર કટોકટી. સિંધરોડ મુલાકાત બાદ મ્યુનિસિપલ કમિશનરનો દાવો, 20 દિવસ સુધી ચાલે તેટલું છે પાણી. આજવાની સપાટી ઘટતા પાણી પુરવઠા વિભાગે પૂર્વમાં 15 મિનિટ અને રાયદા દોડકામાંથી મળતા પાણીમાં મૂક્યો 10 મિનિટનો અઘોષિત કાપ. રાજકોટમાં ભર ઉનાળે આવતીકાલે 2 વોર્ડમાં પાણી કાપ. ગુરુકુળ હેડવર્ક્સ હેઠળ આવતા વોર્ડ નંબર 7 અને 13ના અનેક વિસ્તારોમાં કાલે નહીં મળે પાણી. મેઇન પાઇપલાઇનનું હાથ ધરાશે સમારકામ. અમદાવાદમાં 8,700થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સે QR કોડથી કરાવ્યું રજીસ્ટ્રેશન. લારીઓ પર લગાવેલા QR કોડ સ્કેન કરી વેન્ડરની વિગતો મેળવીને ખાદ્ય પદાર્થો અંગેનો લોકો આપી શકશે પ્રતિસાદ અને રેટિંગ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નવતર અભિગમ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ડિજિટલ લોકરની સુવિધા શરૂ. કલાક દીઠ 40 થી 280 રૂપિયા સુધી ચાર્જ. કેશલેસ અને OTP આધારિત 59 સ્માર્ટ લોકર કરાયા શરૂ. ડિજિટલ કરતા મેન્યુઅલ ક્લોક રૂમનું આખા દિવસનું ભાડું માત્ર 15 રૂપિયા. ગીર સોમનાથમાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો રસ્તો બંધ કરવાના વિવાદમાં હાઈકોર્ટે કલેક્ટરનો લીધો ઉધડો. કહ્યું, જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને આપ્યો કોણે? નાગરિકોની રજૂઆત ટાળી દેવાની કલેક્ટરની વૃત્તિ નહીં ચાલે. કોર્ટે સવાલ કર્યો, શું હજુ તમે રાજાશાહીમાં જીવો છો? ઓપરેશન ડેલ્ટા હન્ટમાં હવે ઈડીની થઈ એન્ટ્રી. બાંગ્લાદેશ મોકલાયેલા કરોડો રૂપિયાના હવાલાની તપાસ કરાઈ શરૂ. કોલકાતા મારફતે ચાલતા હવાલા નેટવર્ક પર ઈડીની નજર. મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા. દલાલોની પણ મોટી ભૂમિકા. ધોરણ 10 અને 12ના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે આજથી બોર્ડની પૂરક પરીક્ષા. આ વર્ષે ધોરણ 10 અને 12ના 14,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં પરિણામ સુધારવા ફરી આપશે બોર્ડ પરીક્ષા. ધોરણ 10માં પૂરક પરીક્ષા આપવા માટે સૌથી વધુ 1,23,793 વિદ્યાર્થીઓ નોંધાયા. ઈંધણ, રેશન, ખાણીપીણીની વસ્તુઓ બાદ હવે બાળકોના ભણતર પર પડ્યો મોંઘવારીનો માર. ચોપડા સહિતની સ્ટેશનરી થઈ 10 થી 25% મોંઘી. લંચ અને કંપાસ બોક્સ, વોટર બોટલના ભાવમાં 200 રૂપિયા સુધીનો થયો વધારો. ચીનથી આવતો કાચો માલ મોંઘો થતા માઠી અસર. ટેકનિકલ કોર્સિસમાં હવે 83% કોલેજોની ફીમાં 5%થી વધુનો થશે વધારો. એન્જિનિયરિંગમાં 17મીથી કોલેજ પસંદગી, પરંતુ ફી નક્કી ન થતાં વિદ્યાર્થીઓએ ફી તફાવત ભરવા રહેવું પડશે તૈયાર. 20 કોલેજોએ ફી વધારા માટેની દરખાસ્ત ખેંચી લીધી પરત. ગુજરાતની 136 સરકારી કોલેજોમાંથી માત્ર 25 કોલેજોને જ નેકમાં સારો ગ્રેડ. B+ કે તેથી વધુનો સારો ગ્રેડ ધરાવતી 25 કોલેજોને 50 કરોડની ગ્રાન્ટ આપી સરકારે બનાવી આદર્શ કોલેજ. 80 કોલેજમાંથી 70 કોલેજો ધરાવે છે નેકનો ગ્રેડ. રાજકોટ જિલ્લામાં 9 ફૂટથી ઊંચા તાજિયા બનાવવા પર મુકાયો પ્રતિબંધ. ધાર્મિક લાગણી દુભાય તેવા ચિત્રો, મોડી રાત સુધી સ્પીકરો વગાડવાની મનાઈ. અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. વડોદરામાં આરટીઓ કચેરીએ સ્કૂલ વાહનોનું કર્યું ચેકિંગ. 59 વાહનોને ફટકાર્યો 5,35,000નો દંડ. મોટાભાગના સ્કૂલ વર્ધી વાહનો પાસે આરટીઓની ન મળી મંજૂરી. આગામી સમયમાં પણ ચેકિંગ રખાશે. દ્વારકામાં 9.94 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી. ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે અંત. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા ખોરવાતો હતો વાહન વ્યવહાર. વિકસાવાશે આધુનિક ડ્રેનેજ નેટવર્ક. સુરેન્દ્રનગરમાં બાકી વેરા વસૂલાત માટે મહાનગરપાલિકા આકરા પાણીએ. 29,000 મિલકત ધારકોને બાકી વેરો ભરી દેવા માટે કરી તાકીદ. 147 કરોડની વસૂલાત છે બાકી. મેટા ભારતનું પ્રથમ AI ડેટા સેન્ટર શરૂ કરશે જામનગરમાં. ડિઝાઇનથી લઈને ઓપરેશન સુધીની સંપૂર્ણ એન્ડ ટુ એન્ડ સેવાઓ સંભાળશે રિલાયન્સ.
મુકેશ અંબાણી અને માર્ક ઝુકરબર્ગની જાહેરાત 168 મેગાવોટની ક્ષમતાનું હશે આધુનિક ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી 2.79 કરોડ કાર્ડ ધારકોને ફ્રીમાં અપાઈ સારવાર. હૃદય રોગની 6 લાખ સર્જરી પાછળ અંદાજે 4,200 કરોડનો ખર્ચ. ગંભીર બીમારી માટે કરાવવા પડતા મોંઘાદાટ ટેસ્ટનો સમાવેશ પણ યોજના હેઠળ કરવા માંગ. અમેરિકા સાથે ગુજરાતનો વેપાર 44.5% સુધી ઘટ્યો. કેમિકલ, જ્વેલરી અને હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો. અમદાવાદમાં આવેલી રાજ્યસભાની સંસદીય કમિટી સમક્ષ ઉદ્યોગકારોએ વર્ણવી સમસ્યા. ટેરિફમાં ઘટાડો, ઝડપી ક્લિયરન્સ અને ઇન્સેન્ટિવ્સ મુદ્દે ઉદ્યોગકારોએ કરી માંગ. ઈયુના રશિયા પર પ્રતિબંધથી ભારત ઉપર અસર. ભારત, ચીન, તુર્કી સહિતના દેશોની 50 કંપનીઓ પ્રભાવિત. રશિયાને પ્રતિબંધોના ઉલ્લંઘનમાં મદદ કરતી બેંકો, હથિયારોના ઉત્પાદકો, ક્રૂડના વેપારી, રિફાઇનરીઓ અને ક્રિપ્ટો ઓપરેટર્સ પર તવાઈ. ઉનાળા વેકેશનમાં એસટીએ 19,200 એક્સ્ટ્રા ટ્રીપનું કર્યું સંચાલન. 9,60,000 લોકોએ મુસાફરી કરતા એસટીને થઈ કરોડોની આવક. ઈંધણની કટોકટીના કારણે દૈનિક મુસાફરોની સંખ્યા 15,000 જેટલી વધી હોવાનો દાવો. લોક રક્ષકની ભરતી માટે 14 જૂને યોજાશે લેખિત પરીક્ષા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિત 879 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા. 12,733 જગ્યા માટે આશરે 2,63,000થી વધુ ઉમેદવાર આપશે લેખિત પરીક્ષા. અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શ્રી માતંગી ડેરી અને ફ્રૂટ પ્રોડક્ટ્સ નામના એકમને કર્યું સીલ. 2,85,000ની કિંમતનો ખાદ્ય ઘીનો જથ્થો કરાયો જપ્ત. સ્વચ્છતા અને હાઇજીનના નિયમોના ભંગ બદલ કરાઈ કાર્યવાહી. ઘીના નમૂના તપાસ માટે મોકલાયા PHL લેબમાં. આરોગ્ય વિભાગના દરોડા આણંદમાં. લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ અને સર્વોદય આઈસ્ક્રીમ સેન્ટરમાં હાથ ધરાઈ તપાસ. સ્વચ્છતાના અભાવ બદલ કરવામાં આવી દંડાત્મક કાર્યવાહી. લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટને 22,000 અને સર્વોદય આઈસ્ક્રીમ સેન્ટર પાસેથી વસૂલ કરાયો ₹20,000નો દંડ. મસ્તી લસ્સી સેન્ટરની લારીને ફટકારાયો ₹1,000નો દંડ. અમરેલીના લીખાડા ગામના ખેડૂતે કરેલી આત્મહત્યાના કેસમાં નવો વળાંક. હિંમત સુહાગિયાની આત્મહત્યાના તાર હની ટ્રેપ સુધી પહોંચ્યા. હિના નામની મહિલાએ ફસાવ્યા હોવાનું ખુલ્યું. હિના સહિત 5 શખ્સો વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. 7,50,000ની કિંમતના હીરાની ચોરીનો ઉકેલાયો ભેદ. સુરત પોલીસે બાતમીના આધારે આરોપી વિજય ઉર્ફે જાડિયો ચંદ્રવંશીને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના. સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરનાર સામે કાર્યવાહી. ભુજમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે તોડી પડાયા ગેરકાયદે બાંધકામ. 6,685 ચોરસ મીટર પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર. દબાણ હટાવો કામગીરી સુરતમાં. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સુડાના અધિકારીઓએ હાથ ધરી કામગીરી. સર્વિસ રોડ પરથી દૂર કરાયા દબાણ. કાસ્ટિંગ કાઉચના કેસમાં ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. ફિલ્મમાં રોલ આપવાના બહાને સગીરાનું 2 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ. વર્ષ 2025માં રાજકોટના ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશ તંબુલિયા સામે નોંધાયો હતો પોક્સો હેઠળ ગુનો. નેશનલ હાઈવે નંબર 48 પર વિચિત્ર અકસ્માત. વલસાડના પારનેરા નજીક ચણવઈ ઓવરબ્રિજ પર એક સાથે અથડાયા 8 વાહન. 4 વાહનને ભારે નુકસાન. અમદાવાદના ખાડિયામાં આતંક મચાવનારા મોન્ટુ નામદાર સામે નોંધાયો વધુ એક ગુનો. મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે પેરોલ પર બહાર આવતાની સાથે ફરી મચાવ્યો આતંક. જાહેરમાં ફટાકડા ફોડી સાક્ષીને મારી નાખવાની આપી ધમકી. વડોદરાના શિનોરમાં ખુલ્લામાં મળ્યો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો. ખુલ્લામાં ઇન્જેક્શનની વાયલો અને જોખમી બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી. માનવ અને પશુઓના આરોગ્ય સામે ઊભું થયું મોટું જોખમ. આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનું સંકટ. ગોવિંદગુરુ તાલુકાના ખરવાણી ગામમાં પાણીના વલખા. તળાવમાં ખાડો ખોદીને દૂષિત પાણીનો ઉપયોગ કરવા ગ્રામજનો મજબૂર. પીવા માટે પાણી ન મળતા ગ્રામજનોમાં સરકાર સામે રોષ. વડોદરાના સાવલીમાં દૂષિત પાણી આવતા સ્થાનિકોનો હોબાળો. દોશીવાગ વિસ્તારના રહીશોએ ભાજપના કોર્પોરેટરને ઘેરી કરી ઉગ્ર રજૂઆત. થોડા સમય પહેલા કરોડોના ખર્ચે નલ સે જલ યોજના હેઠળ પાઇપલાઇન નાખવામાં આવી. આમ છતાં લોકોને બોરના પાણી પર નિર્ભર રહેવાનો આવ્યો વારો.
ખુલ્લી ગટરમાં ખાબકી ઘોડી. વડોદરાના ખિસકોલી સર્કલ નજીકની ઘટના. 4 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘોડીને સુરક્ષિત બહાર કાઢી. આરસીસી ચેમ્બર તોડીને ઘોડીને કરાઈ રેસ્ક્યુ. પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શામળાજીમાં કરાઈ ઉજવણી. ગ્રામ સફાઈનો કાર્યક્રમ યોજાયો. મહાઆરતીનું કરાયું આયોજન. રાજ્યના મંત્રી પીસી બરંડા, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા મહાઆરતીમાં. પ્રધાનમંત્રી મોદીએ સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદે રહેનારા નેતા બનતા દેશભરમાં ઉજવણી કરાઈ. બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાઆરતીનું આયોજન કરાયું. પીએમ મોદીના કાર્યકાળના 4399 દિવસનું પ્રતિકાત્મક નિરૂપણ કરાયું. પ્રધાનમંત્રી મોદીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતા અંબાજીમાં મહાઆરતીનું કરાયું આયોજન. મંત્રી પ્રવીણ માળી રહ્યા હાજર. સ્વચ્છતા જ સેવા અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાનનું પણ કરાયું આયોજન. સફાઈ કર્મચારીઓનું શાલ ઓઢાડી કરાયું સન્માન. ગાંધીધામ બંદર ખાતે મેગા લોડિંગ ઓપરેશન. શ્રીરામ સોલ્ટ કંપનીએ માત્ર એક જ દિવસમાં આશરે 55,100 મેટ્રિક ટન મીઠું લોડ કર્યું. પડકારજનક પરિસ્થિતિની વચ્ચે ટીમે સંકલન કરી ઝડપથી કામ કર્યું પૂર્ણ. મહિલા સરપંચ કિરણબેન બગડાએ રાજકોટના જાંજમેર ગામને બનાવ્યું ગોકળિયું ગામ. આધુનિક બસ સ્ટેન્ડ, સીસીટીવી, સુંદર બાગ બગીચા સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે જાંજમેર ગામ. પ્રધાનમંત્રી મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમના વતન વડનગરમાં કરાઈ ઉજવણી. 10,000 દીવાથી હાટકેશ્વર મંદિર અને શર્મિષ્ઠા તળાવ ઝળહળ્યું. મહાઆરતીમાં જોડાયા ભાજપના નેતાઓ. સફાઈ કર્મીઓનું કરાયું સન્માન. જમ્મુના કટરામાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે દેશભરમાંથી ઉમટી ભક્તોની ભીડ. એક અઠવાડિયામાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં ઝુકાવ્યો શીશ. યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને શ્રાઇન બોર્ડ અને સ્થાનિક પ્રશાસને સુરક્ષા સઘન બનાવી. મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પર અસ્તુદ્દીન ઓવૈસીએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ. મોટા પરિવારના આધાર પર મતદાર યાદીમાંથી નામ હટાવવાની કામગીરી યોગ્ય નથી. મતદારોને સતર્ક રહેવા અને સમયસર વેરિફિકેશન ફોર્મ જમા કરાવવા કરી અપીલ. મુંબઈ મેટ્રોમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે એઆઈનો ઉપયોગ શરૂ. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સીસીટીવી કેમેરાથી રાખવામાં આવી રહી છે દેખરેખ. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે મેટ્રો પ્રશાસને કરી ખાસ તૈયારી. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અજાણ્યા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 12 લોકોના મોત, 9 લોકો ગંભીર રીતે થયા ઘાયલ. શૂટઆઉટ પાછળ ગેંગવોર અથવા આતંકી કાવતરાની પોલીસને આશંકા. રાજસ્થાનના બાડમેરમાં પણ ઘેરાયું પીવાના પાણીનું સંકટ. પાણીની તંગીને લઈ મહિલાઓનો ફૂટ્યો ગુસ્સો. રસ્તા પર માટલાઓ ફોડીને સરકાર સામે ઠાલવ્યો આક્રોશ. રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પાણીની અછત. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ. દિવસના ઉચ્ચ સ્તરેથી સેન્સેક્સમાં આશરે 630 અંકનો ઘટાડો. કારોબારી સત્રના અંતમાં 64 અંકના સુધારા સાથે 73,983.18ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. એનએસસીનો નિફ્ટી પણ 27 અંકની નબળાઈ સાથે 23,214.95ના સ્તરે બંધ. નેસ્લે ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને એક્સિસ બેંક નિફ્ટીના ટોપ ગેનર. ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ અને ઇટર્નલ નિફ્ટીના ટોપ લૂઝર. મેટલ, બેન્કિંગ અને રિયલ્ટી શેર્સમાં સૌથી વધુ વેચવાલી. મિડલ ઇસ્ટમાં તણાવ વધતા બુલિયન માર્કેટમાં જોરદાર કડાકો. આઈબીજે અનુસાર એક દિવસમાં ચાંદીના ભાવમાં 9,658 રૂપિયાનો ઘટાડો. પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,36,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,33,800ની આસપાસ. ચાંદીની સાથે સોનું પણ થયું સસ્તું. આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,48,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,210ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,40,450ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 14 પૈસાની મજબૂતી. પ્રતિ ડોલર 95.27ના સ્તરે બંધ થયો રૂપિયો. 95.52ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95ના ઉચ્ચ અને 95.56ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. 9 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં રમશે ટેસ્ટ સિરીઝ. શુભમન ગિલની કેપ્ટનશીપમાં રમાશે 2 ટેસ્ટ. 15 ઓગસ્ટે પ્રથમ મેચ રમાઈ શકે ગોલમાં. આ પહેલા વર્ષ 2017માં વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમે શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં કર્યું હતું ક્લીન સ્વીપ.
અફઘાનિસ્તાન સામેની 3 મેચની વનડે સિરીઝમાંથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બહાર. બેંગ્લોર સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ કર્યાના કલાકો બાદ જ હાર્દિક પંડ્યાના પગમાં સ્નાયુમાં થયો દુખાવો. રિપોર્ટ પ્રમાણે નવી ઈજાને કારણે રિકવરી અને રિહેબિલિટેશન માટે હાર્દિકને લાગશે ઓછામાં ઓછા 3 અઠવાડિયાનો સમય. મેહર જેસિયા સાથેના છૂટાછેડા અને તે સમયથી મુશ્કેલ પરિસ્થિતિઓ અંગે ખુલીને બોલ્યા બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ. મીડિયા સાથેની વાતમાં કહ્યું, મેહરથી અલગ થવું એ જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો. લગ્ન તૂટવાની ઘટના સમયે જ માતાની કેન્સર સામે હતી લડાઈ. 84 વર્ષની ઉંમરે ફિલ્મ મેકર ભારતી રાજાનું નિધન. શ્રીદેવી અને રાજેશ ખન્નાની ફિલ્મ સહિત આપી 40થી વધુ ફિલ્મ, 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સાથે 4 સાઉથ ફિલ્મફેર, 6 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર અને 1 નંદી પુરસ્કારથી ભારતી રાજાને કરાયા હતા સન્માનિત.